આ મારો સાબરકોઠો આ હારું મજૂર તો આ છે ડોગેરમાં વગેરે બધા જ ગાડી છે અમે છો અને વરસાદનું વાતાવરણ કદાચ ભગવાન મારી વરસાદ ના થાવ નકર 4 મહિનાની મહેનત બાતલ જ છે આ અંબાલાલે ઓમ હારું કરી આગળ ચેતવણી આલી છે કે વરસાદ આ ટાઈમે આવશે તો આપણે હત્ત ફાવ પણ એને જ્યાંથી ભવિષ્યવાણી ચાલુ કરીએ ને ત્યાંથી નકોમો વરસાદ આવી જાય સિઝન વગરનો જ આવે છે પહેલા વરસાદ કમ્પ્લીટ જ આવતો ટાઈમ આવે અને ટાઈમે બંધ થઈ જતો અત્યારે તો નોરતોમાં કી વરસાદ આવે એટલે આ યાર પેલા લાલસી કલાકારના પૂરપાના બા સાગરભાઈ સાઉન્ડવાળા છે એ વન હા કાઠું પડી ગયું ને યાર એમાં ગમો ઓર્ડર હતો તે જેમ કે હારો નોરતો આવ્યો અને વરસાદ પડ્યો એટલે અંબાલાલનો આમ સારું એ થાય ને ખોટું એ આમ કરવાનું અને સારું આપણો તમે જે થાય ખરું ભગવાન મારા જે વરસાદ ના હોય તો સારું અરે પૂરપા આવો આવો કેમ આ બધા નવરા પડી ગયા ફોન આવ્યો તો અહીં આપણે તમારા આ છોકરાને બંધ કરે છે નહીં લગન તો આવતી લગન હું દિવાળી દિવાળી પછી બીજા મહિના તે એવું વાંધો નહીં કરી દેવું વાંધો તે આપણે જવાનું હતી જવું જ પડે તેમાં તો આવ્યું તો મને કહેવા તેમાં આ કુટુંબના રીતે મારે કેવું પડે મને કેવું પડે કેવું પડે ભાઈઓ પેલા તે આપણે કોણ કોણ જાણે 2 જણા જાણે છે આપણે 2 જણા જઈએ પૂછે તારીખ તો કઢાઈએ હા તારીખ ના એ બધું પાર પૂછાય દાગીના ને બાગીના બધું હું છે બધું અલ્યા એક વાત કહું પણ તો ખોટું ના કે આપણો કોકનો પરિસ્થિતિમાં તો હારું ભગવાન માતાની જોગણી માની મારું તો હતા પણ હવે હું એમ કહું કે તમારા જમીન ઓછી ના આપણો પણ ના દીવાન ચોખ્ખું કહી દેવાનું દાગીના કે અમે માપના લાવશું તો વધારે જગ્ગાની તો કેવા ભાઈ વીઘો જમીન છે મૂકી દો એટલે વાત સાચી છે પણ યાર અત્યારે મોનવા કોણ તૈયાર છે યાર દાગીના કી હે અમુક સક્ષમ હોય લઈ જાય બરાબર પણ અમુક જે ગરીબો હોય ભીગો જમીન હોય હા એ બધું કરે યાર આ સમજ્યા લાયક છે આ સમાજ ભેગો થાય ને તો સારું યાર તો આ ઓનો કોઈક નિકાલ આવે યાર એક દાગીનું હોય અને અમે એ પાછું હોય જ આપવાનું બરાબર સોડી વાળા તો રાખવાનું નહીં તો સોડી વાળા શું લે આટલું બધું પેલું એ કરે આપણે કાલ જે મારી સોડી પહેરવાની હતી બરાબર તો મારી સોડી છે અને અમુક હોય એવું અને એ ભીગો જમીન હોય અને એ ભીગો જમીન મેલી તો આપણે સોડી ખાય તો દારી જ કરવી પણ નહીં ને પણ આપણે સમજી જઈએ તમે પોતે સમજી જો તો માં સોડી વાતો ને એક દાગીનો લાવજો બીજા ના લાવતો હતો નહીં તું તમારે ઘેર રાખજો તમારે કેમ બનાવવા થાય બનાવજો ના બનાવો તો કોઈ નહીં એવું આપણો સમાજ ભેગો થાય કરે ને સારી વસ્તુ છે ત્યાં મારા છે પણ હું એ કહું છું એમ કે અમુક આપણને ના હોય એવું કર માં તો સ પણ ભગવાનનું આલેલું છે પણ અમુકને નથી એનું વિચારવું પડે આપણે એવું કરો કોઈક સમાજ બમાજ ભેગું કરો કોઈક દાની તો આનું આપણો નિવારાકરણ થઈ જાય લેટ ચલાક જવું છું આપણે જવું મને ખબર છે લાગે જવાનું છે તો તું પાલી ના પાકે હું તો 9 વાગે ને ના માં તો પાલેલું છે ને હું 9 વાગે ને કહીએ હા તે હેડો હું એમ કરો હું બાઈક લઈને તમારે ઘેર આવો હા તમે તૈયાર હો એટલામાં એ હારે જલ્દી પાલજે બાવ વેરા તો હા વેરા છે તો વેરા છે હા જય માતાજી જય માતાજી સારું આ દાગીનોનું કામકાજ કાઢું સારું અમારે તો પણ બાપરા બુરબાનો બાપરાનું ફીકો જમીન અને પૂરું ચોઈ કરી બાપરા લગ્નનું 5 લાખ રૂપિયા થાય દાગીના આપણે આશરે ઘરના તો 5 લાખ 3 થી 4 લાખ રૂપિયા દાગીના ના થાય લાખ રૂપિયાનું સીધું જમણવાળો થાય તો આ બધું કરવાનું છે એમનું પોકી છે એમનું ગરમ માણસ આ બધી જમીનો મજમે લઈ ગઈ છે આમાં મને ખબર પડી આ મારા પાસે 4-5 વીઘા આવી છે બધી એવી રીતે જ મેળવાની છે બોલો સારું કાચું કામ કાચું સમાજ ભેગું થાય તો સારું યાર એનો તમે એટલું કરીએ કરીને મોની જોઈ હોય તો ઠીક ના કે પછી હું કરી આલે કોક કરીને બીજું જોઉં બાપરા છે ને ત્યાં ભાઈ આવવાના હી પણ વાત કરવાની હે હું એકલો વાત કરું તો ભાઈ ને એવું થાક માર ભાઈ જ એકલો બોલ કરો તો મારા ભાઈને ફોન કરું લાલજીને તો એ આવી તો એ એના મોઢા 2 શબ્દ કી ભાઈ ને એમ થાય ના એકલા ભાઈએ નહીં કીધું ને એવું ભાઈએ કીધું હોય તો ફટ દઈને કોમ કરી પા મારે ફોન કરવા જાય એક વખત હલો લાલજી હા બોલ અલ્યા માર ભાઈ હું કહું હા લ્યા પેલા વેવાઈ આવવાના છે આપણે બેબી માટે નક્કી કરી દીધું તું ને ઓહો કે આપણે તારીખ ને એવું કઢાવવાનું છે ને પેલું દાગીનો ને એવી વાત થઈ જાય ને તું આય ને હું ખેતરમાં છું આવું છું હેડ ચાલ અત્યારે હાલ આવી છે હવે આમ ફોન આવ્યો તો કે અમે નીકળી ગયા છીએ હા તે હવે તો એ નીકળી જોઈએ કે બધા ભેગા થઈ ગયા આપણે માર ઘેર એવું છે હવ હા તે હું આ પાણી વાવું છું તો કતિવાર પરબત ને કહી દો બોર બંધ કરી દી બરાબર બંધ નહીં બેમો કરી નાય ને બંધ ના કરાય આવું મોઘાનું ના બંધ કરવા દે કે હવે ખાસી વાત થાય તો લોબી હા તે એમ કરો હેડો એ હાર હા આવો જલ્દી હો ને માર ભાઈ હાર બુરબા અને હાડો આવી ગયા
એટલે એમાં આપણે હારા કોમ મજા આવે છે મારે પાણી પીધું છે હારું. કંટાળો આવી ગયો. વાત તો ખરો પણ અરે વહી ડાયરેક્ટ નહીં ભાઈ યાર મેં તો પુરામ વાત તો આવી ગયો. મારે ભાઈના ઘેર મહેમાન આવી છે પાણી વાળતા વાળતા આવું પડ્યું ઉપર બચ્ચે કેવું પડ્યું કે બોર બંધ કરો આ બે પી ના જતા ના તું તાપ ફાવતું નહીં બોલ્યું આ સાયકલ તો હા લાલજી આયા ઓહો જય ભગવાન ઓહો એ ભાઈ આવી જ છીએ આમ અરે ભાઈ તો આવી છે પણ તું આવું કરીને બેઠું છે લે મારે અત્યારમાં થોડું પાવર જોવો ને કે કંટાળા છે લે તો નહીં. મહેમાન બોલાવે છે અને આ પીન બેઠું છે શું કરવાનું કે નહીં કતી જ નહીં વધારે નહીં. સુધાર તો ખરો પણ કતી તો સુધાર સુધરી જ જા બંધ કરી દેવાનું આમ. સુધરી જ જવાનું આપણે છોડીને થઈ જાય હારું પણ મારી વાત હોભર હા કમ્પ્લેટ છે મહેમાન આવી છે બરાબર એકલે જ બોલાવે ને ભાઈ આપણે જેવું હારું તો હું પછી બોલું છું તારે જે બોલવાનું હોય હો. કાકા હા આ સુધરતા જ નહીં પીપીન પીપી જ કરી છે આખો દાડો 24 કલાક પીવી તાન પણ ઠોકતો હતો તો તું મને મારી ના મારે હું બેઠો નહીં તું તાર ચિંતા નહીં કરવાની હો હું બેઠો તું હો ને અમે સંસ્કાર જ એવા હા બંધ થાય મહેમાન આવે એવી હોય અરે પધારો હા પધારો 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 જય ભગવાન જા, પધારો જય ભગવાન પધારો બેહો 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 તાઈ બેહો. ના બેહો બેહો ઉભો હવે ભાઈ એટલે હા જો મારો ભાઈ હા, કમ્પ્લીટ ને. પાછો હો મે એટલે શું કરું ગોદરી ચાલ ના 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 ચાલે હરખી પોતો તમારે બધું થતું તો કરવું ના પડે. ના બરાબર છે એવું કેવું ના એમ તો સમજદાર છે લ્યો. ના હારો થઈ બુરબા તમે બેહો લાલજી બેહો લાલજી લાલજી બેહો તું બે અને પાણી પાણી લાવે હે કોની લાવું બે ઉભા તું બે સુકાન કે પાણી લઈને આવો બેટા કોની લેતા છે કોની તું બે એક બાજુ બે પાણી લેતા ભાઈ આ ગલ નહીં ઉપાડી ખાઈ પડી બુરબા બોલો આ દાદલા હોય ને પાણી લેતા લે ભાઈ કર પાણી લે હાલો હા મોટો આ મોટો છે ભલ છે આજ્યાનો આ જે નો કોને સંબંધ જોયો ગયો તો તો ભાઈ ના ના બાકી હમ? કરવાનું. ના પણ આવજો ના પણ આવવાનું ભણી હતા ભણી ને કે જેની ઉંમરમાં નહીં કરવાનું નાના બાબુ ના બુરબા પણ આપણા સમાજમાં કેવું ખબર હે જેનપણમાં વર્ષ બંધ હાર કોઈ પહી નહીં મળતી કરીને આવી ના પણ આવું જ પડે યાર સંબંધ વાત પેલી છે પણ છોકરાનું જીવન જોવું પડે યાર આમે મન પા લકટ બની જાવ ના બન છે છોકરાઓ ના તા તો વેકેશન છે આપણા વખત કેવું હતું ભણાનું ઓછું હતું યાર આટલું બધું નતું એમ તારા પણ ચાલતું હતું એમ મોંઘવારી તો હતી પેલા તેલનો ડબ્બો 1000 રૂપિયા તેલનો ડબ્બો મળતો હતો 2300-2500 પોક્યો ગયો એટલે એવું હતું બોલાવું કે તા એ બેટા ચા બનાવજે હો પછી લઈને આ ચા સારું વાદરો કર્યો છે બોલાલજી વરસાદ આવ્યા શું છે બોલો હનો આ ગુડ ભા ચલો આપણે વાત કરવાનો તારીખ ને બારીખ કઢાઈ દઈએ નહીં હવે તારીખ કઢાણી હોય કે થઈ ચાલો. જાય એમ બીજા મહિનામાં રાખીએ નહીં પૂરવા બીજા મહિનામાં રાખો તમારી સેફટી પ્રમાણે બીજા મહિનામાં રાખો વાંધો નહીં, બીજા ત્યાં લાલજી શું ખબર હે? આ શિયાળાનું શું આ ઠંડી મંડી પડે ને એના કરતા બીજા મહિનામાં ઠંડી ના પડે કે તાપે ના પડે ના બરાબર અને ઉનાળામાં યાર કાઠું પડે વૈશાખમાં વાતાવરણ અનુકૂળ હાલ બધાને યાર. હે, ચા પી લે ભાઈ ચા પી લે આ ચાપી લે હાલો મેં મને ચાલ બોલ બનાવ બીજા મહિનામાં સારું યાર બીજા મહિનામાં ચિંતા નહીં ચા પીવો પછી આપણે બધી આગળની વાત કરીએ બરાબર ચાપી લે તારે પીવું પડે ને ના પીવું પી કતી બે હાલો લાલજી ના લો હાલો બાપુ તાર પીવો કા ના અત્યારે એવું ના બોલાય તમે બોલવાનું મેં મન છે હો બસ બસ મેં મને હોભરી નહીં ત્યાં આવ્યું છે નહીં પીતા તા ના ચા ના સારું છોકરાને આપ્યું સારું યાર પહેલાંથી નહીં કપ થઈ જાય નહીં તાર સારું પણ ના પી સારું ગઠ્ઠો મારું દે સંબંધ ગોઠવું હું આવ્યો તમારું નામ
ના હતા નહીં બુરબા આ તો જે ભણવાનું બુરબા બાકી હો. તમે એવું બોલવાતા ભાઈ તમે સંબંધ બાપના કેમ ભણો છો બીજા બીજામાં એકા બગડ કેટલા થોય એકર બગર હા 32 નહીં એકા બગડ ત્રણ હા હોત્યા છો આ તો હું તમે પૂરભાઉ એ આપણે મહેમાન છીએ તમે છોકરું ટાઈમ કે અને ટાઈમ નતો હોય. ત્રણ છો ત્રણ આ ત્રણ તો હા ખરું. આ બધું મને કાકા તમે લઈ વધારે ચા ચા હારો હા ચા વાપરો હતા વાઘ બાપુ લીલી. પેલા પાઘડી વાળા લીલી હા વાઘુ આ પેલા રે આપણો હરીબા હા હારું હરીવન ચા તો હું એ લાવ્યો છો ચા હારી આવે પૂર ભાઈ વણી તમે લઈ આવો એકદા પોતી મળે જી આપણે હા હું તો લાવ્યો તો કિલો હા લેડો મહેમાન હા આપણે વાત કરો હેડો બધું લેન દેન નું બધું બે કરો. હા ગોઠવી નાખ કે તમે બીજા મહિનામાં હા તો બીજા મને ગોઠવે વાત સાચી છે પણ દાગીનાનું કે એટલે મને હત્તે ફાવે હટ પા. હવે તો બાપ દાગીના મારો જે જુઓ. બીજું હા અમારે ને ખેત ગયો વાડીથી વ્યવહાર હો હાથ દાગીનોનો એ હાથ દાગીના આપણો જોવી બરોબર એમાં ગણાઈ દઉં કહેતા હોય છે. હા ઘણા ઘણા વાળા હાર ઘણા જો પગનો કલ્લો હા એક 500 ગ્રામ હા એક બરોબર હમ. એક ડોકનું નેકલેસ 2 તોલા કો તો 1.5 તોલો બરોબર બે છે બે છે કલ્લો નેકલેસ ને કેરજુરો ત્રણ કેરજુરો 40 ગ્રામ 440 ગ્રામ થી ઉપર હા વધુ એટલે જીવ હોય બરોબર ત્રણ મંગળસૂત્ર ચાર એ હોનાનો દોરો પાંચ ને ચોદીનો દોરો ને વેચી 100 અને વેચી 100 ના હાથથી બસ હા લોકેટ નહીં લાવવાનો ને તાન ના લોકેટ નહીં કે હોનાનો દોરો ના લાવો ને હા તો લોકેટ લાવજો એમ હા તે વધુ એ તો બે હરખું ચાલે એમ હવે બહુ એ તો તમે બે અમે બોલાજી હા બે એ પૂરવા બધા બતાવજો વાત કરો ને બોલો ને દાગીના યાર વધારે નહીં પડતા જો બરાબર તમારે જે થાય લાવજો નહીં કહેવાનું બરાબર દાગીનો પથરા બંધ જ કરવાની છે બરાબર એટલે તમારે સેફટી હોય ને તમારે હોય ને એ રીતના જ લઈને આપવાના તું તારે તો એ તો નહીં ખાવા પતિ હું નહીં બેઠો લાલજી લેવાનું થોડું તમે ક્યાં જે વાતો છે કેમ કે આપણે અમારે પછી સોરીઓ બીજું છી અમારે સોરીઓ છી એટલે અમારે સમજવું પડે બરાબર તમારી વેદના અમે સમજીએ આટલું બધું ના હોય મને ખબર છે અરે યાર 3-4 લાખ રૂપિયા દાગીના ના જોઈએ પછી વિવો કરે કઈ એમની તો ના થાય લાખ રૂપિયા તો હોરું થાય યાર તમે ચિંતા કરશો 100 નહીં લાખ રૂપિયા હોય ને તાને વિવો થાય તારે હા બરાબર છે તમે ચિંતા ના કરશો એ તો બધું મારે જોવાનું છે એ તો મારે ભાઈ તમને ખબર છે ને એ બધું મારે જ કરવાનું તમારા કરવાની વાત આજે પણ ભલજી નહીં મોની ના હું મોની આ તો પૂછશે તમે લેડો ના હું તમે મનાવો થોડું તમે માફ કયો કરો. સારું રહી એ તો હું કહું છું અને મારે આપણે શું કરે ખબર ને હા. સમાજ ભેગો કરો યાર ના ના કરવો છે આ પ્રથા બંધ કરે કેમ આપણા કે ક્ષત્રિય સમાજ ભેગો કરવાનો છે બસ આપણામાં પ્રથા બધી ખોટી છે યાર. બીજા સમાજ હું ઓછી આવું બંધ નહીં યાર. લે તું બી રાખજો તારે બાપાના વાદ્યા બાજુ એ ભલજી આ બધા આ બધા આ બનાવી લેજો. સંબંધની વાત કરી તું આ બધા લાલજી કે બોલો જો હા આટલા બધા દાગીના ના હોય હા ઓભર હા આપણે સોરી છે બરાબર આપણે છોડી હંતા છે ને છોકરો હે જ ને તમારો છોકરો હોય છે આ બે નહીં સીધ ને બરાબર હા એટલે છે ને આટલા બધા દાગીના ના હોય હમ બરાબર હા પછી બોલો આટલા બધા દાગીના ના હોય તું હમું તો આવું હોય વે હોય ને હું તોડી નાખવાની વાતો કરી છે ચોય 100 લાખે પોકાયું તો એટલે આમાં આવી વય કાઠો હોય આવી વય કાઠા નહીં કાઢા તો શી બનો બળજી સમજો તો પણ હું તમારું કહું છું જો હા આ 2 વીઘા જમીન છે બરાબર હા મારા બીજો એક છોકરો છે બરાબર આમાં જો વીઘો મેલું હમ. તાના સેટિંગ થાય એટલે તમે તો રમજો તો સારું રહે એમ કહું હું જમીન મેકી દાગીના બનાવવાના હોતા એટલે જો હું સાચું કહી દઉં બરોબર લાલજી કતી વાર બોલતા ના હા લે તું કર ને ભાઈ તાર બરોબર જે મહેમાન આપણે જો દારૂ પીએ આપણે પણ ગમમાં કોઈ બબાલ નહીં તમે દાગીના લાવવા ના પાડો હો બરોબર દાગીના અમે આલ્યા એ અમે હાથ આલે એમાં ડોહાએ આલે બરોબર વધુ નહીં તમે ના લાવો તો આપણી છોડીને જે લાવો ને આપણે કરી દઈએ પણ તઈ બેન્ડ વાજો લાવવાના ડીજે લાવવાના ને ભાઈ ઓહો હા લાવવાના તો તારે પૈસા તો પેલા આપવી જ પડે ને. ચેટલો ખર્ચો થાય 20000 રૂપિયા થયો 20000 ખર્ચો 20,000 થી, હા. તો હું કહું ડીજે ના લાવતા 20000 નો તો એક દાગીનો બીજો આવે
એ લાવજો. અરે પણ વરઘોડો તો આપણે કાઢવો પણ ભાઈ પડે હું છોકરાનો. કહું અત્યારનો છોકરો સ્ટાઇલિશ થઈ ગયો છે બરાબર મને તો ફાવતું નહીં સ્ટાઇલિશ કેવું કહેવાય તો એવું કહેવાય. અમારો છોકરો ઈચ્છા પૂરી ના કરે તો છોકરો પાછો કે આ પપ્પા આ લાવવું છે આ તો લાવવું જ પડે ડીજે નહીં લાવો ડીજે ના લાવો તો કે બેન તો લાવવું જ પડશે ભૂલભાઈ, જો અમારા તમારા છોકરાની ઈચ્છા અને છોડીને બાપની ઈચ્છા કોઈ નહીં. અરે અરે પણ ભલાજી લાલજી આવું ભલાજી મારી વાત સાંભળો. હા આપણે વરઘોડો તો કાઢવો પડે બરાબર. ક્ષત્રિય ધર્મમાં તો વરઘોડો કાઢવો પડે, વરનો ગોરો હોય હા એટલે આપણે એ તો પરંપરા હેડી આવે બરાબર. પણ આ દાગીનાનું થોડું વિચાર તો સારું છે. તમારી કાલ જે છોકરા એવા તમારે બેસી બરાબર, હાથ હાથ દાગીના તમારે હમણાં પાલટી મંગાવો બરાબર. તો તમે શું કરશો કયો? હા, તે હાલવા જ પડે. અમારા દાગીના તો અમારા ઘેર જ આપવાના, તમારા પાસે તો રવાના નહીં. માર છોરીને દાગીના પણ તમારે ઘેર આવવાના વાત સાચી, હા પણ માર છોરી ચોક અવસરમાં જાય તો ભાઈ પહેરેલું હોય ને તો લાગે. હા અરે આ આપણો સમાજ આ બતાવવામાં જ આપણો સમાજ પાછળ પડી ગયો. તાને લ્યો બતાવવામાં એ આપણો સમાજ છે ને એ ચરાચરીમાં પેલો કાલ ગાડી લાવ્યો હોય અલ્ટો લાવો તો પેલો કે હું સ્વિફ્ટ લાવું, પેલો સ્વિફ્ટ લાવો તો પેલો કે હું સ્કોર્પિયો લાવું, પેલો સ્કોર્પિયો લાવો કે હું ફોર્ચ્યુનર લાવું. એટલે પણ આપણા સમાજનું પેલા જોવા તો ખરા આપણો સમાજ શું કરવું હોય, આપણે છોકરાનું વિચારવું પડે આગળ. યાર હમ. ધંધા કોક ધંધો કરો, આગળ આવો, નોકરી કરો, ભણો, સરકારી નોકરી લાવો. આ બધા ખોટા રિવાજો હોય યાર. હું એમ કહું કે તમારે કાલ છે છોકરાને આપશે હાથ દાગીને ચોઈ લાવશે તમે કેળ તમારા પાંચ ચેટલી જમીન છે કયો? મારે તો 3 વીઘા હતી પણ અત્યારે 2 વીઘા મારે નહીં ચાલતા. 2 વીઘા અરે 2 વીઘા છે બરાબર. તો આપણને મૂડી કેટલી છે? 10 લાખ રૂપિયા મૂડી છે તમારા પાસે તારે? ના હાલ તો છોકરો જ જેનો એમ મોટો થયો એટલે આમ કમાઈ જાય. અરે કમાઈ વાત હતી તમારા છોડીનું આમ બીજા મહિનામાં લગન છે બરાબર. તમારા પાસે 2-3 લાખ રૂપિયા તો જોઉં ને. તે આવી ભાઈ ઓઢ્યા ટેકું કરે ઘણું હોય લ્યો ઓ વે તે કરે ટેકું ના કરે ભાઈ. અલ્યા એના વેવાઈ પોહણ આશા ના રાખવાની હોય આપણે યાર. અલ્યા આશા નહીં તાને ભાઈ ને નહીં આપડે તો જમાઈ હોય. બરાબર હું કહું તમે મારા છોકરાને શું હાલશો તમે દાગીના લ્યો અમે વેતી અમાર વેતી નિયમ નહીં આપો લાલભાઈ. વેતી હાલ લે જમાઈને અમે પહેરાઈએ છોડીમાં વેતી હાલ. એ ટેકલી ઓકે દોરો પછી આલો પર દોરો તો લાવ એમ આપણે પણ નહીં રેવાય હલો હું કહું મારો છોકરો ઉઠી લઈને પહેણો આવશે તમારે પાલાવશે મારા છોકરાને બધું કરી આલું કહે તમારે ભાઈ હું બધું કરી આવું. વેટી હા. દોરો હમ. લકી ઘડિયાળ હોનાની ઘડિયાળ રાખવા પડે. હોનાની ઘડિયાળ ના ના હું તો ના આપે ના સાદી ને હાદી ઘડિયાળ એ કે તમે એમ સમજો આ બધું નહીં મળે એમ સમજો. પછી હું કેવા પેલા આવી છે પેલા કંદોરા કંદોરા હા. નહીં લ્યા ગોખરું ગોખરું જો હું તમને કહ્યું અમાર વેટીનો રિવાજ છે ને થઈ ગયો વેતી આઈજી લાલભાઈ મારા બુનન મોટી એરિયે લાવે હે લકી બરોબર આઈજી લકી 2 થઈ ગયા. પછી આપણે જેની એરી દોરો લાવે થઈ ગયો દોરો બસ પતી ગયું ને તમારું. અરે આ પણ એ દોરો એ તમારે પૈ પાછો તો પૈસા આલવા પડે ને. તો કશું જોતું નહીં મારા છોકરાને તમે વેટી આલો કે નાલો મને કોઈ મિનિંગ જ નહીં બરોબર તમારે છોડી આવે તો બહુ થઈ ગઈ આમાં. અમારે તો તમારે છોડી આવે એટલે મારા લક્ષ્મી જ કહેવાય બસ મારે એટલું જ જોવે પણ તમે તું રમજો તો સારું રે એમ કા પાછળ મારા છોકરો બીજો સી એક છોકરો છે મારા બીજો એટલે થોડું મીડિયમ મળો તો મજા આવે એમ કહેવાનું મતલબ મારું બી એવું મિનિંગ છે અમે જુઓ એ આપણે એમ કરો ગુરભા તમારા ત્યાં તો દાગીને હાથ લાવવા જ પડશે. હાથ દાગીના તો કીધો હવે ના મોનો અલ્યા પણ રવા દે કે તું હાથ એટલા બધા હું કરવા છી. એ, લાલજી હા હરવો તો ને લેતા આવશે બીજું તો કરે તમે મોનતા તારે નહીં. મોન તો લે તાર હું એ જઉં તાર હાથ જ લાવવા છે ને. તે આવા જ પડે એમ ભાઈ. ગુરભા હા તને ભલાજી આવજો તાને અમે સેટિંગ કરી મેળ દે બરાબર. લે બીજા તમે મહિનામાં મોન. લગ્ન કરીએ હો, આવજો. કરીએ હો. ગુરભા એના પણ બીજા મહિનામાં આપણે તૈયાર રહેજો. અરે તૈયાર છી હેરો ને આવજો મેં મને જીવ પધારજો. જુલાબા હો આવજો. છોકરાને બીજું ચાલો દે લે બેટા હા લેણ ગુરભા તો મેં લેવું છું તું બે બીચું લાગે બીચું ના આવજો કેવા આવો. હા હાથ પધારજો. આવજો તાર. ફોન આવે છે ક્યાં છે ડોશીને. ગુરભા કોઈ નીકળી જવું છે તાન. પછી નીકળી ગઈ હવે રો જાય હવે રસ્તો ડાયરેક્ટ તો સ્ટેન્ડે પૂછે. હા એટલે પેટ્રોલ પડી ના દો પડી ના દો લાલજી પકડજો હા પેટ્રોલ અને કોઈ ચર્ચા પર થતા લાલજી ફોન આ તો કરજો હું ફોન કરે તમને. તમે ફોન કરજો હા હો અને આમ તો સારું માં જ આવે હા એ તો સમજો. તારે આવજો તમે બે હા. હા. ભાઈ
પૂરપા તમારી જમીન છે ને એ મેળવી નહીં રહેવા દો. જ્યાં કે તમે મારા કુટુંબી ભાઈ છો અને ખોટું ગામમાં વાતો છો એક વેલજી આટલી બધી સંપત્તિ છે તો એક ઘરો ઘરોમાં મને જમીન લીધી બરાબર મારી જતું રહી છે એટલે હું કહું ખબર તો મને તમારા પાના હાલ પૈસા એ લખો માપાને લગભગ 4 લાખ જેવું પડી જાય. 4 લાખ પડે છે ને તો 4 લાખ પડ્યા હોય ને આપણે રાજુ ફોન આવે. હલો હલો અરે બોલો લાલજી. હા મેમોન હા હું કહેતો બોલો. યાર મને તો માફ કરજો પણ પેલો મારો ભાઈ ખરો ને જેનો ઓવર એ માનતો નહીં ને મારે કરવું શું કહેવાનો હા તે ના મોને તો વાંધો નહીં ને પૂરબા આ પૂરબા હાજર જ છે પૂરબા બોલો. હલો એ ભાઈ હા બોલો બોલો. મારા શું કરું કે હું તો યાર હું ફસવાનો છું મારે તમને કહીને પણ હું કરું કે આમાં તો માનતો જ નહીં માં તો ભાઈ હા તે લાલજી હતો નહીં રે કે અહીં તો હાથ દાગીના મેં લાવશું ચિંતા ના કરતા તમે. આવશું વાત નહીં હેડો. ગમે તે કોક કરી આવું છું પાછું બીજું હું આ તો બીજું શું કહું કારણ કે માનતો નહીં ને મારે કરવું શું ચોક ઢાલું ઢેલ કરીએ તો મેળ પડી જાય તો નહીં તે ચિંતા ના કરતા હો. એ હાર હેડો હા જય માતા. જય માતા. એ પૂરબા એ ભાઈ મોને એવા લાગતા નહીં તાર પાસે 4 લાખ પડે ને એ 4 લાખ રૂપિયા રહેવા દો હું દાગીના ના તાર આલુ થોડા બરાબર એ આપણે ભરીએ હેડો જય આજે પ્રોસેસ જવું કે તલો જવું ન પહોંચી જઈએ હેડો હું પૈસા લેતો હાલ લેતા અને એ ભાઈ મોડે હોય સારું એ ભાઈ થોડું ફ્રીકાત છે યાર થોડી બુદ્ધિ મને ઓછી લાગી તો હું હેડો આપણા ઘેરે દાબવાનું છે હું હતું હા તો હા પણ આ તો બધું ચા સમાજનું જે શું કરવાનું પૂરબા લે પૈસા આલે પતાપા રાખ ને ભાઈ હવે બે જે બોન વાળ લઈએ પહોંચી જાઉં તો પડી જઈએ 2 લાખ નું બોન વાળ લેતા બરાબર 2 લાખ અને પછી લગન આપવાનું થાય એટલે આપણે આગલા દાડા જવું પૈસા બીજા પર દે હું આલુ તો ચિંતા ના કરશો તમે હું બેઠ્યો તો જેટલો ખર્ચો થાય ને હું બેઠ્યો પણ આ એક દાડો તો સમાજ ભેગો કરવો છે ને કરવો છે ને કરવો છે ભાઈ ના કર્યા જેવું છે ના કરવો જ છે આખો ક્ષત્રિય સમાજ ભેગો કરવો છે કરીએ. ખબર પડે ને યાર આ તો યાર લાગે યાર આ તમારું ઉસીના પૈસા આલે આ તો ભાઈ પ્રોસેસ છે સાહેબ. બેનજી. જો હું વાત કહું હું હારો છું મારો સ્વભાવ હારો છે બરાબર કમર ભગવાને ને કોદારે એવું ખરાબ નહીં બનાવે એ મારું સારું કહેવાય તો હું વ્યવસ્થિત છું ને તે તમને પૈસા આલું નકર બીજો વાર તમારે જમીન મેં લાવે યાર જમીન મેં લાવો વ્યાજે પૈસા આવે. હા. પેલો મણીમાં કૂટે કૂટે મજા જિંદગી પૂરી થઈ જાય હા જિંદગી પૂરી થઈ જાય હું હાલું છું બરાબર કોઈ ના લે યાર તારે પૈસા 10 રૂપિયા કોઈ નહીં હાલતું નહીં ના લે, ના યાર આજે આપણે હેડો તાને આપણે જીએ પોતી અને લઈ આવીએ હેડ આ દાગીનાનું બોન વાળતા આવીએ એટલે પતાવી એટલું હેડ. મિત્રો આ વિડીયો કોમેડી અમે નહીં બનાવ્યો આ હેડ નહીં કરતા હતા ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પ્રથા બંધ કરવાનું એના ઉપર બનાવ્યો જેમ કે ક્ષત્રિય સમાજમાં ને આવા બહુ રિવાજો હોય ઘણા બધા રિવાજો હોય એના ઉપર બનાવ્યો છે કે લગ્ન આવે એટલે કે 100 દાગીના હાથ દાગીના લાવવાના કોકને અત્યારે બધાની પરિસ્થિતિ સારી ના હોય અમુકની મીડિયમ વર્ગ હોય અમુક આપણા થોડા ગરીબ હોય એમની પરિસ્થિતિ ના હોય તો કે હાથ દાગીના લાવવા જ પડશે અને વીઘો જમીન હોય ને એ વીઘો જમીને મેલી એ વીઘો જમીન મેલી અને પૈસા લાવ્યા હોય એ છોડી કાલે એ ઘેર આપવાની એના બીજા ઘેર દાડી જવું પડે એના કરતી આપણે એવું બધા સમાજ ભેગો થઈને નક્કી કરો કે આપણે દાગીના પ્રથા બંધ કરો એક દાગીનો લાવવાનો એમ નહીં કહેતો 2 દાગીના લાવો એક ચોદીનો ને એક હોનાનો 2 રાખો વાતો નહીં પણ આ બધું અમુક ને કુરિવાજો બધું બંધ કરો એમ હો ભા આપણે જમીન વેચવાની નહીં જમીન વધારવાની છે બીજોના ઘેર ભાગ નહીં રાખવાનો આપણે આપણે આપણી રીતે આપણી માં હંગાતી કમાવાનું ખેતી કરવાની એવું નહીં આપણું ખેતી કરવી આપણો ખેડૂત પુત્ર છીએ પણ સાથે સાથે આપણે છોકરાને ભણાવો ભણાઈને આગળ વધે સરકારી નોકરી કરે હંગાત નોકરી હોય તો હોય ખેતી કરી શકાય એવું નહીં શનિ રવિ રજા હોય તો મારે નોકરી હોય રજા હોય તો કરી શકાય ખેતી આપણે ખેતી જોડાયેલું રહેવાનું આપણે કોઈને મેલીને પેલું નહીં કરવાનું અને ખેતી ક્યાં ન કરી શકો તમારે પોન જમીન હોય તા અને તમે દાગીના ના માગો ને તો તમારે પોન જમીન રહે બાકી તો લગ્ન કરવા હતા દરેક વ્યક્તિ જમીન વેચીને જ લગ્ન કરશે અને એના કારણે દાગીના લાઈને પહેરતો હોય તો સારું બાકી પહેરતો હોય નહીં કોઈ જ નહીં અને દાગીના લોકોના ઘેર પછી ગીરો મીક્યા છે આ કોઈ પેલી એ નહીં અને આમાં કેવું થાય જો આપણે આમાં ઘેર દીકરી વાળા ઘેર દાગીના મંગાવવા બરાબર પણ એ દાગીના વંગેર વાળા ને એક દાગીના હોય જ આપવાના
પણ આપણે એવું લાગે ને વેચશું તો એની કિંમત કોઈ જ નહીં આપવાની, પછી 20-30 હજાર રૂપિયા ખાધમાં જ જવાનું. એના કરતા આપણે જમીન રાખીએ અને 2 દાગીના મંગાના, કલ્લો મંગાવો ને દોરો મંગાવો એટલું ચાલે, વધુ નહીં. પણ આ તો હાથ દાગીના ઓછું પૈયા બહુ વધારે પડે, એટલે આપણે મીડિયમ મોડો આપણો સમાજ આગળ આવે એવું કોક કરો. જય માતાજી, જય શ્રી રામ. આપણી જમીન હોય કે આપણી જમીનમાં આપણે કોમ કરી શકીએ, લોકોના ઘેર આપણે નોકર થઈને ના જવું પડે.